થોડી આપણે આપણા જીવનની અંદર આપણે આપણું જીવન બનાવવા માટે થોડીક વાતો એ આપણે દેખાડી. આપણા આ દેહની અંદર કેટલા છિદ્રો છે? 7 છિદ્રો છે. ભગવાન એ કૃષ્ણ એ ભાગવતકાર જે છે એમણે કહ્યું છે કે ભાગવતકારની અંદર આપણા દેહ રૂપી છિદ્રોની 7 છે અને એ છિદ્રોની અંદરથી આપણી અંદર જે જ્ઞાન હોય ને એ જ્ઞાન વધી જાય છે. પૂર્વ દિશાની અંદર 2 આંખોના છિદ્રે, 2 નાકના છિદ્રે અને 1 મોં, આમ 5 છિદ્ર એ પૂર્વ દિશાની અંદર આવેલા છે. 1 કાન ઉત્તર દિશાની અંદર, 1 કાન દક્ષિણ દિશાની અંદર અને ઉપર ફરે વિશે એટલે કે ડૂબતીથી નીચે એ 2 છિદ્રો આવેલા છે. જો આ છિદ્રની અંદર સંયમ જો રાખવામાં ના આવે આ છિદ્રોથી તો અનેક ઘણો આપણા દેહને એ નુકસાન થતું હોય છે અને આ જે માયા છે એ માયાની અંદર ફસાઈ જતા હોય છે. આખો આ જે મંડળ છે બ્રહ્માંડનું એ અષ્ટાવરણયુક્ત છે અને જે નીચેનું આવરણ છે એ માયાનું આવરણ છે. એટલે માયાની અંદર કે હર કોઈ વ્યક્તિ એ પોતે એ માયાની અંદર એ લેવાઈ જતા હોય છે. અલગ પ્રકારના વ્યક્તિઓની અંદર માયા એ અલગ પ્રકારની હોય છે. કોઈ કપડાથી મોહિત થાય, કોઈ દેહથી મોહિત થાય, કોઈ ભોજનથી મોહિત થાય, કોઈ ટીવી અને મોબાઈલથી મોહિત થાય. આમ દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર એક એવું જીવન બનાવે છે કે પોતે મોહથી એક આ જીવનની અંદર એ પોતે ફસાઈ જતા હોય છે અને ફસાયા પછી એ પોતાના જીવનનો નાશ પણ એ માર્ગે થતો હોય છે. કહેવાય છે કે આપણે જો નાવડી હોય, જો એક છિદ્ર હોય નાવડીનું તો એ છિદ્ર